ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાવા જઈ રહ્યો છે અને એ ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ। અયોધ્યામાં જ્યારે પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે આખી નગરી હર્ષોલ્લાસમાં હતી, પરંતુ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા અને ક્ષણભરમાં કિસ્મતનો પાસો એવો પલટાયો કે ભગવાન રામે રાજ સિંહાસન છોડીને વનવાસ જવું પડ્યું। તે સમયે રાજા દશરથ અત્યંત પીડામાં હતા અને તેમણે રામને રોકવા માટે કહ્યું હતું કે હે પુત્ર, તું વનવાસ ના જા, હું તારી ખાતર મારી પ્રતિજ્ઞા પણ તોડી દઈશ। પરંતુ મર્યાદા પુરુષોત્તમ રામે જે જવાબ આપ્યો તે આજે પણ આપણા માટે આદર્શ છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય। શ્રી રામ વનવાસ ગયા અને 14 વર્ષની અત્યંત કઠિન તપસ્યા અને સંઘર્ષ બાદ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમને તે જ રાજ સિંહાસન અને વૈભવ પ્રાપ્ત થયો જે તેમનો અધિકાર હતો। આ કથા આપણને શીખવે છે કે સ્વયં ભાગ્ય વિધાતાએ પણ સમય અને કર્મની ગતિ મુજબ ચાલવું પડે છે। બરાબર આવો જ એક સમય મીન રાશિના જાતકો માટે 29 માર્ચ 2026 શરૂ થવા જઈ રહ્યો છે। આ સમય કોઈ સામાન્ય ફેરફાર નથી, પણ ગ્રહોની એક એવી ચાલ છે જ્યાં કેતુ, જે એક સંન્યાસી ગ્રહ માનવામાં આવે છે, તે હવે એક એવા સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યો છે જે કાં તો તમને સિંહાસન અપાવશે અથવા તો જીવનમાં વનવાસ જેવી કઠિન પણ પરિવર્તનકારી ગતિ આપશે। મીન રાશિના જાતકો માટે કેતુ અત્યારે 6ઠ્ઠા ભાવમાં બિરાજમાન છે અને આ રાશિ સૂર્યની રાશિ એટલે કે સિંહ રાશિ બને છે, જે પોતે એક રાજાની રાશિ છે। જે નક્ષત્રમાં કેતુ પ્રવેશ કરી રહ્યા છે તે છે મઘા નક્ષત્ર અને મઘા નક્ષત્રનું પ્રતીક જ રાજ સિંહાસન છે। હવે વિચારવા જેવી વાત એ છે કે શું એક સંન્યાસી ગ્રહ સિંહાસન પર બેસીને આપણને સત્તા કે સુખ આપી શકે ખરો? આ રહસ્યને સમજવા માટે આપણે થોડા ઊંડા ઉતરવું પડશે। 18 મે 2025 કેતુ મીન રાશિના 6ઠ્ઠા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે, જે સ્થાન સંઘર્ષ, મહેનત અને મુશ્કેલીઓનું છે। અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનું ફળ મેળવવા માટે તમારે લોઢાના ચણા ચાવવા પડ્યા હશે, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે। કેતુ હવે એક રાજાની સ્થિતિમાં છે અને જ્યારે એક સંન્યાસી રાજા બને છે ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય છે। મીન રાશિના જાતકો માટે આગામી 8 મહિનાનો સમય એ સિંહાસન પ્રાપ્તિનો સમય છે। 6ઠ્ઠો ભાવ આપણી મહેનતનો છે અને કેતુનો સ્વભાવ છે મોક્ષ અને ત્યાગ આપવો। આનો અર્થ એ થયો કે જે કાર્યોમાં તમે અતિશય મહેનત કરી રહ્યા હતા પણ પરિણામ શૂન્ય મળતું હતું, હવે ત્યાં મહેનત ઓછી થશે અને પરિણામો અનેક ગણા વધી જશે। 6ઠ્ઠો ભાવ રોગનો પણ છે, તેથી જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હોવ તો હવે તેમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે। દેવું કે કરજ જે તમને રાતની ઊંઘ નથી લેવા દેતું, તેનાથી મુક્તિ મળવાના પ્રબળ યોગો આ 8 મહિનામાં દેખાઈ રહ્યા છે। શત્રુઓ અને કોર્ટ કચેરીના મામલાઓમાં પણ હવે તમને રાહત મળશે, કારણ કે કેતુ મઘા નક્ષત્રમાં રહીને તમને વિજય અપાવવા માટે કટિબદ્ધ છે। જ્યોતિષશાસ્ત્રમાં 6ઠ્ઠા ભાવને ધન ત્રિકોણનો એક ભાગ ગણવામાં આવ્યો છે, કારણ કે બીજો 6ઠ્ઠો અને 10મો ભાવ આ ત્રણેય મળીને આર્થિક મજબૂતી નક્કી કરે છે। લોકો ઘણીવાર ભૂલ કરે છે કે કેતુ ધન નથી આપી શકતો, પણ હકીકતમાં કેતુ એવું ધન આપે છે જે તમારી જડોને મજબૂત કરે છે। રાહુ તો ખિસ્સા ભરી દેશે અને દુનિયાને દેખાશે કે તમે ધનવાન છો, પણ કેતુ તમને અંદરથી એવું આર્થિક સામ્રાજ્ય આપશે જે કદાચ દુનિયાને તુરંત ન દેખાય, પણ તમારી સંપત્તિ અકબંધ અને સ્થિર રહેશે। કેતુની દ્રષ્ટિ તમારા 10મા ભાવ એટલે કે કર્મસ્થાન પર પડી રહી છે, જેનો અર્થ છે કે તમારા કરિયરમાં તમે જે અપમાન કે અવરોધો સહન કર્યા છે તેનો હવે અંત આવશે। જે લોકો આજે ઉચ્ચ હોદ્દા પર છે તેમણે ક્યારેય કેતુની શક્તિને નજરઅંદાજ નથી કરી। રાહુ એ સાપનું મુખ છે જે ડંખ મારી શકે છે, પણ કેતુ એ ધડ છે જે જકડન પેદા કરે છે। અત્યાર સુધી તમે કદાચ એવા પંખી જેવા હતા જેની પાસે પાંજરામાં બધી સુખ સુવિધાઓ છે પણ ઉડવા માટે આકાશ નથી। હવે કેતુ તમને એ આઝાદી આપશે જેનાથી તમે તમારા કર્મક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી શકશો। આ સમય દરમિયાન રાહુ તમારા 12મા ભાવમાં બિરાજમાન રહેશે, જે ખર્ચ અને રોકાણનો ભાવ છે। 11 નંબરની રાશિમાં રાહુ હોવાને કારણે તમારી ઈચ્છાઓ આસમાને હશે। જો આ ઈચ્છાઓ પૂરી ન થાય તો માણસ ભય અને ભ્રમમાં જીવવા લાગે છે, જે રાહુનું કામ છે।
પણ તેની સામે છઠ્ઠા ભાવમાં બેઠેલો કેતુ તમને તે ભ્રમમાંથી મુક્ત કરીને વાસ્તવિકતા અને સફળતા સાથે જોડશે. તમારા બીજા ભાવ પર કેતુની અસર હોવાથી પારિવારિક સમસ્યાઓ કે પૈસાને લગતી કચકચ દૂર થશે. જો કોઈ સંબંધી તમને પરેશાન કરી રહ્યા હોય તો કાં તો તેમની સાથેના વિવાદો પૂરા થશે અથવા તે તમારી પ્રગતિના માર્ગમાંથી આપમેળે હટી જશે. પરંતુ આ રાજયોગ અને સિંહાસન મેળવવા માટે તમારે 2 સૂત્રો યાદ રાખવા પડશે અને તે છે ત્યાગ અને ભક્તિ. ત્યાગ એટલે એવો નહીં કે બધું છોડીને જંગલમાં જતું રહેવું, પણ મહેનત કર્યા પછી તેના પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દેવી. જ્યારે તમે 100% મહેનત કરીને કહો છો કે હે પરમાત્મા હવે બધું તારા હાથમાં છે, ત્યારે કેતુ સક્રિય થાય છે અને તે તમને ઈશ્વરના ઉંબરા સુધી લઈ જાય છે. ભક્તિનો અર્થ માત્ર માળા ફેરવવી કે કલાકો સુધી પૂજાપાઠ કરવા નથી, પણ તમારા હૃદયમાં રહેલો શુદ્ધ ભાવ છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. શું આપણામાં એવો ભાવ છે કે જે ક્ષણે આપણે આંખ બંધ કરીએ ત્યારે માત્ર આપણે અને આપણા ઈશ્વર જ હોઈએ? ગોપીઓનું ઉદાહરણ લો, જેમને દુનિયા અભણ કહેતી હતી, પણ તેઓ ભગવાન કૃષ્ણની સૌથી નજીક હતી, કારણ કે તેમની પાસે અખૂટ શ્રદ્ધા અને અતૂટ પ્રેમ હતો. એકવાર જ્યારે કૃષ્ણ બીમાર પડ્યા ત્યારે મોટા મોટા વૈદ્યો નિષ્ફળ ગયા, પણ ભગવાને પોતે કહ્યું કે વ્રજની ગોપીઓના ચરણની રજ એટલે કે ધૂળ મારા મસ્તક પર લગાવો તો જ હું સાજો થઈશ. જે ઈશ્વરને ઋષિમુનિઓ વર્ષોની તપસ્યાથી નથી પામી શકતા, તે ઈશ્વર ગોપીઓના ચરણની ધૂળ મસ્તક પર ચઢાવવા તૈયાર થયા, કારણ કે તેમની ભક્તિમાં કોઈ અહંકાર નહોતો. એટલે જ મીન રાશિના જાતકોને વિનંતી છે કે તમે તમારા કર્મપથ પર આગળ વધો, પણ તમારા ઈશ્વરને ન ભૂલો, કારણ કે કર્મની સાથે જ્યારે ભાગ્ય ભળે છે ત્યારે જ મોટા રાજયોગની પ્રાપ્તિ થાય છે. આગામી 8 મહિના તમારા માટે સુવર્ણ તકો લઈને આવી રહ્યા છે. તેનો પૂરો લાભ લો અને પોતાની જાત પર ભરોસો રાખો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને સમજાવવાની રીત ગમી હોય તો તમારા જીવનમાં આવતા આ પરિવર્તનને હકારાત્મકતા સાથે સ્વીકારજો. આશા છે કે આ સમજૂતીથી તમને તમારા માર્ગમાં નવો પ્રકાશ મળશે. આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં તમારા મનના ભાવ વ્યક્ત કરજો. જો તમે હજુ સુધી અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો, જેથી આવી આધ્યાત્મિક અને સત્ય માહિતી આપ સુધી પહોંચતી રહે. આપ સૌનો દિવસ અત્યંત મંગલમય અને સુખદાયી રહે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.